સંતોને જમાડવાથી વરસાદ થયો। એકવાર વડતાલ ખળીમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા અને વરસાદ ખૂબ તાણતો હતો। તેથી સદગુરુ શ્રી શુકાનંદ સ્વામી કહે, સ્વામી, શું કરીએ તો વરસાદ આવે? ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે, આચાર્ય પણ લોભી છે અને વસોના દેહાખાસર પણ લોભી છે। જો તે સંતોને જમાડે તો વરસાદ થાય। તેમને સદગુરુ શ્રી શુકાનંદ સ્વામી સાથે હિયત હતું। તેથી દેહાખાસર કહે, સ્વામી, આજે મારી રસોઈ લ્યો। એટલે આ ભગવત પ્રસાદજી મહારાજ કહે, અમારી રસોઈ કાલે કરો। પછી તેમ કર્યું, તેથી વરસાદ થયો। પૂજ્ય ત્રિકમ શરણદાસજી સ્વામી। ઉમરેઠના રેવાદત્ત તથા સિક્કાભાઈની વાત। ઉમરેઠમાં રેવાદત્તભાઈ સદગુરુ શ્રી શુકાનંદ સ્વામીને કહે, સ્વામી, મને કાંઈ સેવા કહો। પછી સ્વામીએ વિચારીને કહ્યું, સર્વે સાધુને નાહવા માટે કૂવો કરાવો તો ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે। પછી તેણે તેમ કર્યું। તેથી તેને 2 પુત્ર થયા। પણ ધર્મશાળાને નુકસાન લાગે માટે સદગુરુ શ્રી પવિત્રાનંદ સ્વામીનો મત કૂવો ગળાવવામાં ન હતો। સદગુરુ શ્રી શુકાનંદ સ્વામીના યોગમાં આવતા ઉમરેઠના સિક્કાભાઈ શેલત શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા। જ્યારથી સત્સંગ થયો ત્યારથી તેમનો રંગ સડતો અને સડતો રહેતો। એકવાર સિક્કાભાઈ શેલતે સદગુરુ શ્રી શુકાનંદ સ્વામીને ઉમરેઠ બોલાવ્યા અને પોતાની સર્વસ્વ મિલકત લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરી દેવાની વાત કરી। ત્યારે સ્વામીએ કહ્યું કે સર્વસ્વ આપવાનો શાસ્ત્રમાં નિષેધ છે। તે માટે 3 ભાગે તેની વહેંચણી કરો। પછી 2 ભાગ તેમને આપો અને 1 ભાગ દેવને અર્પણ કરો। તેથી સ્વામીના વચને તેમણે તેમ કર્યું। પછી સંવત 1920માં તેમને વાંસામાં પાઠું ગુમડું નીકળ્યું અને તે મંદવાડમાં સદગુરુ શુકાનંદ સ્વામીએ આપેલા વચન મુજબ કહીને તે જ સાલમાં ધામમાં ગયા। પૂજ્ય ત્રિકમ શરણદાસજી સ્વામી। જય સ્વામી।